રાહી માસુમ રજાનું પ્રવચન હતું બિરલામાં. હરકિશનભાઈએ ફોન મને કર્યો કે તમે આવો, મજા આવશે. અમે દાખલ થયા ત્યારે ડૉક્ટર સાહેબ આવતા, ત્યારે મળ્યા એને. અસલ ટિપિકલ મુસ્લિમ એનું અલીગઢ યુનિવર્સિટીના અમે થયેલા, એની શેરવાની પાન મડામાં અમે મળ્યા. અને પછી ભાઈ મહાભારતના 71 કલાકના જેણે સંવાદ લખ્યા. અને એને કીધું કે જબ मैं 6 साल का था तब मेरी दादी ने मुझे महाभारत की कथा सुनाई. वो रमजान में 30 दिन रोजा रखती थी, 5 वक्त नमाज अदा करती थी. उसने महाभारत की कथा मुझे सुनाई, तब से हमारी दिलचस्पी है वहाँ इसमें. અને જે બોલ્યા મહાભારત ઉપર મુગ્ધ કરી દીધા. અર્જુન કહે છે ને, અર્જુન તમે જેને બુદ્ધિ ગણો છો ને એ બુદ્ધિ તમે જે કંઈ કરો એને વ્યાજબી ઠેરવવા સિવાય બીજું કાંઈ નથી કરતી. અર્જુન બધી દલીલ કરે છે કે રક્તરંજિત સિંહાસન ઉપર મારે નથી બેસવું, આવી સ્ત્રીઓની સંખ્યા વચ્ચે વર્ણશંકર પ્રજા થાય છે ને. કૃષ્ણ એને પહેલું એ સમજાવે છે કે જો તું જ્ઞાની જેવી વાત કરેશ, તું જ્ઞાની નથી, એ સમજી લે. એને તો માત્ર એટલું જ જોવું હતું કે આને વિષાદ છે કે વૈરાગ છે. વૈરાગ હોત ને તો પૂછવા ન રહ્યો, બુદ્ધ મહાવીર નહોતા રહ્યા કોઈને પૂછવા. જો એટલે એને સમજાયું પહેલાં. અને છેલ્લે એવું કીધું કે યદ ઈચ્છસી તથા કુરુ, હવે તને ઠીક લાગે એમ કર. અને અર્જુને જ્યારે કીધું ને કરીશીએ વચનમ તવ, એમાં આખી ગીતાજીનો સાર છે. હવે તમે કહેશો એમ કરીશ. એ તમારી ઈચ્છા પૂરી થઈ જાય છે, પછી ઈશ્વરની ઈચ્છા જ રહે છે. તો આ મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી કૃષ્ણે અર્જુનને કીધું કે અર્જુન, રથી મહારથીઓના રક્તથી રંગાઈ ગયો આ રથ, હવે એને ધોઈ નાખવો પડી. નદી કિનારે રથ લઈ ગયા અને કૃષ્ણે એટલું કીધું ઉતરી જા. હવે યુદ્ધ શરૂ થયું એ પહેલાં હાથમાં આમ પકડવાની તીવડ નહોતી ગાંડી. પણ યુદ્ધ પૂરું થયા પછી અર્જુનને વળી અહમ એવો આવ્યો કે હું તો મહારથી છું અને કૃષ્ણ સારથી છે. એટલે એને શ્રી કૃષ્ણને કીધું આપ ઉતરી જાઓ. કૃષ્ણ કે વાત કરવાનો વખત નથી, ઉતર. સમજી ગયો, તરત ઉતરી ગયો. કૃષ્ણએ જેવો રથમાંથી પગ બહાર મૂક્યો ને એ જ ક્ષણે ભયંકર વિસ્ફોટ થયો અને આખો રથ ભયંકર પ્રચંડ જ્વાળામાં હળગીને ભાડ 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 કરતો રાખમાં પડી. અર્જુનને એટલું સમજાણું કે એ ઉતરી ગયા હોત, હું બેઠો હતો અત્યારે જગતમાં ન હોત. પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીને કહેવું છે એટલું કે આ દેહરૂપી રથ રહ્યો ને એના સિંહાસને જ્યાં સુધી ઈશ્વર બેઠો છે ને ત્યાં સુધી જ આ રથની કિંમત છે. જે દી હેઠો ઉતરી જાય છે ને તે દી આ રથ ચિતામાં હળગતો હોય, અને ચિતામાં નહીં હળગતો હોય તો ચિંતામાં હળગતો હોય. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, है हार तुम्हारे हाथों में. मुझ में तुझ में भेद यही, मैं नर हूँ तुम हो नारायण, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. એટલે આમ નામ બોલી જાઉં તો તમે શરમમાં સાંભળ્યા કરશો, પણ હવે મારી એ બધી સહનશીલતાનો શારીરિક શક્તિનો બધાનો અંત આવ્યો છે એટલે હું આખું કવિત બોલી જાઉં છું. कहाँ तक जफा उस्न वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते.